બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીશું ડીસામાં બનેલી હોનારતની। આગની એ દુર્ઘટના કે જેણે 18 લોકોની જિંદગી છીનવી લીધી। ડીસામાં ઢુમા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 18 શ્રમિકના થયા છે મૃત્યુ। મૃતકોમાં 4 થી 5 તો કિશોર જ હતા કે જેઓનો સમાવેશ આ મૃતકની યાદીમાં થઈ રહ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટર્સ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। हाल तो एसडीआरएफની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। એફએસએલનો કાફલો પણ ઘટના સ્થળ પર ઉપસ્થિત અને તેઓના દ્વારા વિસ્ફોટ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઈ ચૂક્યો છે અને શ્રમિકોની ઓળખ કરવાની તજવીજ ચાલી રહી છે। ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે। સૂત્રો દ્વારા જે વિગતો જાણવા મળી રહી છે તે મુજબ આ શ્રમિકો 2 દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે આવ્યો હતો અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા। આ દરમિયાન બ્લાસ્ટ થયો અને તેઓના મૃત્યુ થયા। હાલ તો મૃતકોની ઓળખ માટેની કાર્યવાહી ચાલી રહી છે। જો કે આ દુર્ઘટનાને લઈને હવે રાજનીતિ રમાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। કોંગ્રેસ દ્વારા તંત્રની ભૂલ કે પછી સરકાર આ મામલે ઊણું ઉતર્યું છે, કારણ કે હજુ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો તેની શાહી સુકાઈ નથી અને ત્યાં પહેલા જ હવે વધુ એક રાજ્યમાં આગની ઘટના સામે આવી છે કે જેમાં 18 નિર્દોષના જીવ ખપ્પરમાં હોમાઈ ચૂક્યા છે। આ 18 નિર્દોષની જિંદગીનું શું કોઈ જ મૂલ નથી? આવો એક સવાલ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। કોંગ્રેસે ન માત્ર સવાલ કર્યા પરંતુ ફાયર સેફટીને લઈને હવે ચાપકા પણ મારવામાં આવ્યા છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પણ નિવેદન આપ્યું છે। ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ પ્રચંડ થયો અને ત્યારબાદ આગ ભભૂકી ઉઠી કે જેમાં 18 ની જિંદગી હોમાઈ। મનીષ દોશીએ કહ્યું કે આ ફેક્ટરી કેવી રીતે ચાલતી હતી? આ ફેક્ટરી પાસે લાયસન્સ હતું કે કેમ? શું આ કોઈ બાબત વહીવટી તંત્ર પાસેથી આવી નથી? 18 લોકોના મોત બાદ તંત્ર જાગે છે। રાજ્યમાં આવી કેટલી ફેક્ટરીઓ છે કે જે આ રીતે ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે, કારણ કે ફેક્ટરી પાસે લાયસન્સ હતું સામાન સ્ટોર કરવા માટેનું, પરંતુ અહીં ફટાકડા બનાવવાને લઈને કોઈ પણ પ્રકારની પરવાનગી, મંજૂરી કે લાયસન્સ ફાળવાયું હતું કે કેમ તે પણ હવે શંકા ઉપજાવે તેવો પ્રશ્ન થઈ રહ્યો છે। ન માત્ર મનીષ દોશી પરંતુ જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ દ્વારા પણ ગંભીર સવાલ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ આંગળી ચીંધવામાં આવી કે ગુજરાતમાં રહેનાર એક ગુજરાતની સુરક્ષાનો જે મામલો છે એ રાજ્ય સરકાર હસ્તક આવે છે, પરંતુ રાજ્ય સરકાર ગુજરાતીઓની સુરક્ષા પામવામાં ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી છે। હોસ્પિટલના આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, કારણ કે અહીં મૃત્યુ આંક વધવાની પ્રબળ આશંકા પણ સેવાઈ રહી છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ પહોંચી ચૂક્યા છે ડીસા સિવિલ હોસ્પિટલમાં કે જ્યાં એક બાદ એક મૃતદેહને લઈ જવામાં આવ્યા અને ત્યાં જ હવે જે ઇજાગ્રસ્ત છે તેઓની સારવાર કરવામાં આવી રહી છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે તેઓએ વાતચીત કરી અને તેઓએ આ ઘટનાને સંલગ્ન તમામ વિગતો પણ મેળવી છે। પોસ્ટમોર્ટમ રૂમની બહાર પહોંચ્યા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી। ફટાકડાની ફેક્ટરીમાં જે પ્રચંડ વિસ્ફોટ બાદ આગ ભભૂકી ઉઠી તેમાં 18 લોકોના મૃત્યુ થયા છે। એક બાજુ ઘટના સ્થળ ઉપર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યાં બીજી બાજુ સિવિલ હોસ્પિટલ ખાતે પણ લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું છે, કારણ કે અહીં કોઈ પણ એક વ્યક્તિનો આખો શબ, આખો મૃતદેહ જોવા નથી મળતો, કારણ કે અહીં માંસના હવે અહીં શરીરનું જે માંસ છે તેના લોચા જોવા મળી રહ્યા છે અને આ મૃતદેહ જોવો પણ કાઠું કાઢવા જેટલું જ અહીં ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પહોંચી ચૂક્યા છે સિવિલ હોસ્પિટલ ખાતે। આપ જોઈ રહ્યા છો એક નાનું બાળક પણ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયું છે, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સિવિલ હોસ્પિટલમાં પહોંચીને સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાતચીત કરી અને તેઓની પાસેથી તમામ વિગત મેળવવામાં આવી। અહીં એક જાણે કે અલાયદો રૂમ બનાવવામાં આવ્યો હોય તે પ્રકારના આ દ્રશ્યો કાળજુ કંપાવે તેવા આ દ્રશ્યો છે, કારણ કે મધ્યપ્રદેશથી જે પરિવાર અહીં મજૂરી અર્થે આવ્યો હતો એ તમામ શ્રમિકો, જેમાં 18 લોકોનો સમાવેશ થાય છે, કેટલાક તો કિશોર પણ હતા અને નાનું બાળક પણ હતું કે જે
ઈજાગ્રસ્ત થયું છે। અત્યારે જે લોકો સારવાર હેઠળ છે તેઓની હાલત કયા પ્રકારની છે તે જાણી શકાયું નથી, પરંતુ આશંકા સેવાઈ રહી છે કે હજુ મૃત્યુ આંક વધી શકે છે, કારણ કે પ્રચંડ વિસ્ફોટ હતો અને વિસ્ફોટમાં શરીરના ટુકડા માંસના લોચે લોચા સમગ્ર વિસ્તારમાં ઉડીને પડ્યા હતા। એક તરફ જ્યાં ડીસાના સ્થાનિક ધારાસભ્ય પ્રવીણ માળી ઘટના સ્થળે પહોંચ્યા હતા, તેઓના દ્વારા પણ અહીં બચાવ કામગીરીમાં તેઓના દ્વારા કરવામાં આવી હતી। પ્રવીણ માળી દ્વારા પણ ભારત ટાઈમ્સ દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો, પરંતુ જે પ્રકારની આ હોનારત સર્જાઈ છે, જે પ્રકારની આ દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે વિધાનસભા અધ્યક્ષ ત્યાં ઉપસ્થિત છે। બીજી બાજુ હોસ્પિટલ સાથેના અધિકારીઓ સાથે સતત તેઓ વાતચીત કરી રહ્યા છે। એસડીઆરએફની ટીમ હોય કે પછી ફાયર રેસ્ક્યુ ટીમ હોય કે પછી એફએસએલની ટીમ હોય, આ તમામ ટીમ અને અધિકારીઓ સાથે તેઓ સતત વાતચીત કરી રહ્યા છે, સંપર્ક કરી રહ્યા છે અને ઘટનામાં શું અપડેટ છે તે ઘટના સ્થળેથી મીટિંગોનો દોર ચાલી રહ્યો છે, બેઠક કરી રહ્યા છે, ચર્ચાઓ કરી રહ્યા છે। આ બોઇલર ફાટવાની પ્રાથમિક ઘટી છે, એના લીધે બિલ્ડિંગ જે છે ધરાશાયી થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે, કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે। 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે, જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, એસડીઆરએફ, નગરપાલિકા, ફાયર, આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારું બધાનું રેસ્ક્યુ થઈ જાય। અતિશય દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા। બનાસકાંઠાના ડીસામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે 17 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। મનુષ્યના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે। વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે। સુરતની તક્ષશિલા કાંડથી પાઠ ન ભણ્યા, કોઈ શિક્ષા ન લીધી, ભવિષ્યમાં ન બને એની ચિંતા ન કરી, રાજકોટનો અગ્નિકાંડ થયો, કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા। એમ છતાં પણ આ સરકારે કોઈ ચિંતા નહીં કરી, વાતનું દુઃખ છે। આના પર રાજકારણ કરવા નથી માંગતો, પરંતુ શું સરકારની જવાબદારી નથી? એક પણ ગુજરાતીને તકલીફ ના પડે, એનો જીવ ન જાય, એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને। આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે અને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું। પરિવારજનો ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું। આમાં કામ કરનારા લોકો બધા નાના માણસો હોય છે, મજૂરી કરનાર લોકો હોય છે। કોઈ પણ રૂપિયા વળતર એ જીવની કિંમત ચૂકવી જ ન શકે, પરંતુ આટલી મોટો આગ ફાટ્યું હોય ત્યારે એમને આર્થિક મદદ પણ સરકાર ઉદાર હાથે કરે એવી આશા રાખું છું અને એટલીસ્ટ હવે સરકાર ભવિષ્યમાં આવું ન બને એના માટેની ચિંતા કરે એવી અપેક્ષા રાખું છું। રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં થોડાક મહિનાઓ પૂર્વે આપણે જોયું કે માસૂમ બાળકો પણ હોમાયા। એ બાદ રાજ્યની સરકારે જે સઘન તપાસ હાથ ધરવાની હતી કે કોઈ પણ ફેક્ટરી, ગોડાઉનો ગેરકાયદેસર રીતે ચાલતા ન હોય એવી કોઈ તપાસ હાથ ન ધરી, કોઈ પરવા ન કરી। એનું પરિણામ એ આવ્યું કે આજે ડીસાની એક ઇલીગલ ગોડાઉનની અંદર ફટાકડા ફૂટ્યા, ગેરકાયદેસર રીતે ફટાકડાનો ત્યાં સામાન રાખેલો, આગ લાગી અને એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં માસૂમ બાળકો સહિત ગુજરાતના ગુજરાતની બહારના શ્રમિકો સહિત 17 લોકોના મૃત્યુ થયા છે। આ અત્યંત ચિંતાજનક વસ્તુ છે। રાજ્યની સરકારે આ બાબતને ગંભીરતાથી લેવાની હતી, છતાં લીધી નહીં। એટલે ફક્ત ગોડાઉનના માલિક અને સંચાલકોની ધરપકડ ન કરતા એમની ધરપકડ તો થવી જ જોઈએ, પણ કયા અધિકારીઓની ચકાસણી કરવાની જવાબદારી હતી એમને પણ તાબડતોડ સસ્પેન્ડ કરી એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ। અને હું માગણી કરું છું કે પ્રમાણિક અને નિષ્ઠાવાન કેરેક્ટરવાળા, જેની થોડીક સ્પાઇન મજબૂત હોય, જે કોઈ પણ રાજકીય પક્ષની ચાપલુસી ન કરતા હોય, એવા કોઈ નિષ્પક્ષ અધિકારીને તપાસ સોંપી તમામ કસૂરવારોને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, જેથી ફરી રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોન પણ ન થાય અને આજે ડીસામાં જે ઘટના બની, ગોડાઉનમાં આગ લાગી અને માસૂમ બાળકો આપણે ગુમાવ્યા, એવી ફરી ગુજરાતમાં ઘટના ન બને। આજે સવારે પોલીસને જાણ થતાં જ કે અહીંયા એક જે ફટાકડાનું ગોડાઉન છે ત્યાં અચાનક જ આગ લાગી જતા એક વિસ્ફોટ થયો છે અને એમાં કેટલાક લોકો છે જે લોકોનું સ્લેબ ધરાશાયી થવાથી એ લોકો નીચે દટાવી ગયા છે। આ ઘટનાની જાણ થતાં જ તુરંત જે અમારી લોકલ પોલીસ, અમારી એલસીબી બ્રાન્ચ
અને સાથે સાથે ડીવાયએસપી ડીસા જે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે અને બચાવની કામગીરી એડમિનિસ્ટ્રેટિવ તંત્રની સાથે રહીને તાત્કાલિક જ હાથ ધરવામાં આવે છે. જે લોકોની તબિયત સારી હતી કે બચાવી શકાય તે લોકોને તાત્કાલિક જ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ જેસીબી અને બધી વસ્તુ લઈ આવી અને સ્લેબને ઊંચો કરી અને બચાવની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે. સાહેબ 17 જેટલા લોકોના મોત થયા છે, બેદરકારી કોની હાલ પ્રાથમિક દ્રષ્ટિએ? આ ઘટનાની અંદર 17 લોકોના ડેથ થયા છે અને 5 લોકોને જે છે એ હોસ્પિટલાઇઝ છે. હોસ્પિટલના છે એમની તબિયત પણ હાલમાં જે છે સ્ટેબલ જેવી છે. આ ઘટનાની અંદર જે વ્યક્તિએ જેનું ગોડાઉન હતું એ વ્યક્તિ દીપક સિંધી છે અને હાલમાં એના માટે અને એને કેવી રીતના વસ્તુ એની કઈ ટીમ હતી, એમાં કોણ સ્ટોકિસ્ટ હતા અને કેટલો સ્ટોક હતો, આ બધી જ વસ્તુની એક ઊંડાણપૂર્વકની જાણ થઈ રહી છે અને આના માટે અલગ અલગ ટીમોની રચના કરીને અને ટીમોને હાલમાં મોકલી બી દેવામાં આવી છે. હાલમાં પોલીસની એક ટીમ અમદાવાદ ખાતે અને એક ટીમ રાજસ્થાન ખાતે પણ છે અને ટીમો દ્વારા જે સઘન આની અંદર તપાસ કરવામાં આવી રહી છે અને આની અંદર જે બીજા કોઈ પણ બી આરોપી હશે એના એક પણ આરોપીને છોડવામાં નહીં આવે અને બધાને કડકમાં કડક સજા મળે અને ટૂંક જ સમયની અંદર આનો ચુકાદો આવે અને આની અંદર જે છે એ કન્વિક્શન થઈ જાય એ પ્રકારનું ચાર્જશીટ કરવામાં આવશે. એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હાદસો છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માનનીય મુખ્યમંત્રી શ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડૉક્ટરના મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે. બહુ દુઃખદ આ ઘટના છે. સાહેબ, ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હોવાના સમાચાર છે. કયા પ્રકારથી સરકાર એની પર કાર્યવાહી કરશે? સરકાર એની તપાસ સોંપી છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી. આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનો આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે. પરંતુ મજૂરી કરતા લોકો, એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે. એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા, આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે. નગરપાલિકા, જિલ્લા કલેક્ટર તંત્ર, બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધાએ ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને અત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે.